એ અરુણ પાણી લાવજે. હું તો ભૂલી ગયો. મને તો કેટલું દુઃખ થાય છે. એ તો ઘેરે નહીં, હું તો લઈ ગયા. એના ઉપર બહુ અત્યાચાર કરે. આમ તો આવું જ ના કરે. મોટો ભાઈ હું છું એટલે સમજવું તો પડે. પણ હું એવું કરું, મારા બહેરાન વાદે સડે તે બહુ પાવર કરતો તે એને તો લઈ ગયા. શું કરવાનું? પાણી પાવાળું એ કોઈ નહીં. એમ કેટલું જોર આવે પાવ મને તો. વળી પેલીને તો કહેવાય ના નકો પાણી જ ના હાલે સીધું વેલણ આવે મારે તો બોડા. શું કરવાનું? એ પાવરવાળા ઈવન વાદે રહ્યો ને તાણે મારા ભાઈ જતો રહે. મારા ભાઈ તો લાખોમાં હતો. શું કરવાનું? કોક તો કરવું પડે, કોક મનાવવું તો પડે. એને વગર તો નહીં ચાલે. બહેરું જતું રહે ચાલે, પણ ભાઈ તો જોવે. ભાઈ વગર તો જગ ના જીતાય પાવ. જયા પાન જાઉં અને મને લાવું. ના પણ જયા પાન તો ના જવાય. એ દન લાફો મેળ્યો હતો ને તે મારે તો દાઢ ને બાટ છેવી થઈ ગઈ છે. અજર લાવે છે. એનો હાથ એટલો ભારે ને તે એક મેળે ને તો આપણા મમરા ભરાઈ જાય મોઢામાં. પાન તો ના જવાય. અખા પાન જવું આમ તો આખો બોલો ના આવું શું પેલું અખા પાન તો જવું પણ એ વિલન જ છે. એ પાવ જયાને કહી દે ને તો બે ભેગા થઈને મારા મમરા ભાઈ નાખશે. પરમ પહાણે ના જવાય પાવ. એ ત્રણ ભેગા થાય ને તો દાઢે બાઢે હલાઈ નાખશે મારતો. શું જવું તો જવું છે. રસ્તો જ નહીં મળતો. તાણું ભાઈ હોય તો કોઈ કોમે આવે પણ આ તો બહેરું તો ઉપરથી ખાય છે પાડાને ગોળી મારતો. શું કરવાનું? કમાવાય જવા દેતું નહીં. આપણે બે કાકા બાપાના છીએ તોય આપણામાં કેટલો રાગ છે. અને પેલા બે હગા ભાઈ છું તો યન મોય કત્તીએ રાગ નહીં. લડા કરીશું તો શું કરવાનું? માર તો હગો ભાઈ હોય ને તો હું તો છે ને બે ખવડાવું ખાટલામાં. કોઈ કોમાય ના કરાવું કોઈ ના. તે હું નહીં તું તો યાર ભાઈ નહીં મારી જાન છે. તાન ભાઈ થોડું કહેવાતો હતો ને તો જાન કહેવાય જાન. નરુણને આપણે કોઈક મંગાયું નતું. ઓહો અરુણે આપણા કંઈ કોઈક મંગાયું તો હતું પણ હું મંગાયું તું યાદ કરજે. લુગડા નતા મંગાવ્યા ને પહેરવાનો એનો પહેરવા લુગડો. એક કામ કરે તું થોડું આપણા ઘરમાં સામાન બામાન નહીં કે તે તો અહીં લઈએ. જાપેલી દુકાન ખોલી છે એ લઈએ અને હું અરુણ અહીં લુગડો લઈને આવું. કેમ બુડી લુકું છે એના ભાઈ ના હાસે નહીં તું. હાલો મારા ભાઈને તો લાવો છે પણ અત્યારે તો રાત પડી છે ને તે ઘરમાં જઈને ઊંઘી જાઉં. અને હવામાં પોચ આગેવાને લઈને જાઉં ને તે લેતા હોય ને બધા હોય ને તો પેલો બોલે ના નાકમાં તો ફેદો વેરી નાખા પાવ એકલો હોય ને તો. સાંભળો એટલે આ તો જયું ભાઈ. હા મનથી બોલવું પડે. આવો જય ભાઈ. મારે બેહવાની કોઈ નવરે નહીં. તું મને અરુણનો લુગડો લે ફટાફટ. લુગડો લેવાય ઓહો તેને મોકલ્યો જ પા. એને નહીં મોકલવાનો હું મારા ઘેર રાખવાનું છે તો. જય બા તો આમ ખોટું ના લાગે એક વાત કહો. એવી તો હું વાત છે કે પણ મને ખોટું ના લાગવું જો. એકની બે કે મારા ભાઈને પાછો લાવો છે મારે. ના અમે એ ધંધા અમે નહીં કરીએ. કેમ? એક વખત તો જવા દઈએ બીજી વખત થોડા જવા દઈએ. આ ફરા મોકવા લે સારું હતું. હા તારી હાવની શોગન કે તું એના હું દુઃખ નહીં પડાવ. હાહુની શોગન અમે દુઃખ ના પડાવતો પાછું. હા નહીં પડાવ. હા એ તો હું મોકલી દઈએ કાલે. કાલ નહીં અત્યારે લેવા આવું હેડો. જો અત્યારે તો લેવા આવે ઠીક છે પણ જો મને એવી વાત મળી ને કે દુઃખ પડાવશે કોમનો બોમ કરાવશે તો તારો બયારો માર નહીં જી લો પાવ. એટલું યાદ રાખજે. લે હેડ પડાવમાં કેટલા જય બા તારી હોય છે એમ લઈને આવ્યા હતા ખાનગર નહીં. એ બધું તમારે કોઈ ના જોવો જો. કેમ વળી? આ તો તમારે ઘેર લઈ જાય એટલે કહું. એ એમાં શું છે કહું કેમ? જો એમાં અમે 3 જણા એકલા પડતા હતા અને આખો બાપો એકલો પડતો હતો. એટલે અમે અખાન ઘેર જતા રહ્યા બધા ત્રણે. એટલે એક ઘરમાં રહીએ છીએ 4 જણા અને રોધીને ખાવાનું ભેગું. અમારા કરતા સારું જ તમારે. એટલે પરમાય છે ને કણ જો હવે પાછું સામાન લઈ. હું કેવું છું હા અમારા કરતા તમારે સારું છે. સારું જ હોય કે તમે બાપડા અરુણને ખબર પડે તો એવું કરાય. એ તમારો ભાઈ કહેવાય. અમારે પરમ કાકા બાપાનું છે અત્યારે હું એને કેટલું સારું રાખું છું.
તમે એક લાફો મેલી જતા ને તો તમને હવે નહોતું થયું. તને શું કહેવાય હું મારા બૈરાનું વાદે છોડી તે બરબાદ થઈ ગયું. એ તો બહેરાન વાદે સોણે ને તો અમે જિંદગી બરબાદ જ થઈ જાય. ઈનામાં ને ઈનામાં એક લાફો મેળ્યો ને તો હા. તેમાં તો દાઢી પી હલી જાય. તે હલી જ જાય કે હલો તો હું પડી જ એવું કર્યો હતો. બોલાવ છો આમ કામ તો પેદો વેરાઈ જાય. હા હોઈ ગયો છે. અરુણ પેલો બંદો આવ્યો અરુણ. માર એ હેડ છે. અરુણ આ કોણ બોલે છે? અલે કોક બોલે. અરુણ આતા ભાઈ ને આલ્યા. ફોન બંધ થાય લી આલું. ઓહો બોલી આલ્યો રમવા. જય પાસે માયો. આ તને લેવા આવ્યો છે. જાકતા બૈરા કણ મારા કણ હું કાયો. જો કે અમે ગરસ પડી એક દન માં નવ કહેતો દેડ્યો પસ્તાવો થયો શું વાંધો અમે પસ્તાવો થયો હોય તો થયો મારો લે દેવા રાતા બૈરા કણ અને ખા દરેન હું ખાઈ જતો તો ને વધારે અમે 4 જણા પહેણ્યા નહીં કા 2 ટ્રેક્ટર છે તે સલાહ કર્યું અને મજૂરી કરી જવું એમ નહીં કહેતો ગુજરાન ચલાય જવું બૈરામ તો મારા કોઈ જવું નહીં તારી જવું છે કે ચાંપુ તે દંડ તાવે એમ કહેતા હતા કે માર બૈરું પેલા ને ભાઈ પાસે અને આજે શેમ ભાઈ વારો લાગે છે તમને? એ તો કરમનો ફળ મેઠો હોય મને પસ્તાવો તો બહુ થાય છે. એ વખત બોલતા બોલાઈ ગયું પણ હું હવે એટલે બોલે પેલા ન ફરવાનું એ તો આખા પેલી કહેવત સજ કે ગયેલોની વાઢેલા પાથરા દાડા આવું ઓમાય સાચી વાત. તાણ પહેલાંથી જ તાણ મને ખબર છે કે મારા ભાઈની બહુ જરૂર પડે તો હું લેવા તાણ એવું કરવું પડે કે જે ન ખાવાય નતા આવતા ના તારે હાલતું આ તો તું ઘેર જો હટલાન બટલાન જતો ને એ દન રાતે તો ઓન માર્યા હતા અરુણને ઓને તે હું જઈને છોડી આવ્યો તાણ એને બૈરું સળાઈ કરતું હે એટલે મારતો હે. તાણ હું લાભા મેલેલા બાપડાને એ વાત તો સાચી. મન બાર બૈરું સર આવતું હતું ને એટલે હું પેલો થયો હતો પણ અમે એના ઉપરથી પેલું થઈ ગયું છે. અંબરાંગ કેજો પોણી આલો જવા દો ખાવાનું તેલ લેવા. કોઈ નહીં મારતો ભાઈ છે કોઈ નહીં. તાણ હું લેવા તને તે બહેરું પાણી ફરી ફર કરો છો આખો દન મને ખબર પડી ગઈ કે ભાઈ વગર તો જગ જીતાય નહીં. પેલા તો કી મારું બહેરું ભાઈ પછી મારો પેલો બહેરું અમુ બહેરાન તો કે ને ઉપાડીને ફરો બૈરાએ મારે હે હવે એટલે શું કર? મારે આ તો પોણી બોણી ઓર્ડર કરતા આવી બે એટલે કોણ આલે જય બા એમાં શું થયું હતું એક ફર કોમ બતાય ને બહેરાને પોણી મંગાવી હતું. તો પોણી તો ના આલી પણ છૂટી વેલા ના આવી મને તો માથામાં વાગ્યું અને આ ખાડો પડી ગયો છે. ઓહ હાલ ખાડો તો સા હો મોટો ગોપ પડી ગયેલી છે એ તારનું હું કોમ બતાવવાનું બંધ કરી દીધું. ડૂબ નીકળી જવો નહીં હવે ડૂબા ત્યાં કણ એક રહી તાણ બહેરાન ઉપાડીને ફરો કે ના હમ પણ ડૂબ ના નીકળે શું નીકળે તાણ અરુણના તો આવવાનો નહીં અમારા ભાઈ થઈ ગયો માલ હું લેવા આવ્યો છું. હવે અમે જ નહીં હાલ લેવાનું અરુણ અમે લાગે છે હોવાની વર્ષો ઉઘડી છે એટલે જાતું એટલે જવું કાઢા પણ બહેરાન કાઢવું હોય તો જવું ના એવું નહીં કર જાતું એવું ના કરાય ના અમે કોઈ કોમ બોમ બતાવ ને તું મારા ઘેર આવતું રહેજે બસ માર તો બે હરખો પેલા તો બહેરું એટલું હરખું હતું આમ તો બે હરખો ના કોઈ હું વધારે ખાઈ જતો હતો ના વધારે શોખ હોય છે. તું તો એટલું દાડે તો બાપડા ખાવા આવતા શરમ નહીં આવતી એટલે હવે હોય તારે ખાઈ લીધું કે એટલે તને લેવા આયા. ઓહો હેડે આપણે ઘેર જ જવાનું છે. પણ એ તો મેં ચિંતા ના કરતા મંચુરિયન લાઈન ખવડાવીશ એ ખવડાવ્યું ખરું પણ હું મારે ઘેર તો લઈ જાઉં મારા ભાઈ એટલે હા લઈ જો મારા સિવાય મજૂરી કોણ કરતું ઘેર એટલા વાયરા એ તો ઓન પસ્તાવ થયો છે હું બરાબર બૈરું કરે કોમ આમ તારને કોમ કરવાનું જવું નહીં આમ હું જે જો છે હું અરુણને ઘેર તો મોકલું પણ તમારું બૈરું ખોટી મગજમારી ના કરવું જો પણ હો ને નહીં કર. અને 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમે લખી દો સહી કરી દો તો હું અરુણને ઘેર મોકલું હા એ તો હું હરામ કરી દઈ. હા તો અરુણ જાતા જઈ બતા લીધે જાઉં છું ના જવું પડે એવું ના કરાતા તાર ભાઈ જતા હા. જત્ર મને પસ્તાવો થાય છે પણ હેડે આપણે ઘેર મને જે થઈ ગયું એ થઈ ગયું. કોકદન ઘેર આવજે પાછો એ હાથ જતા આવશે અરુણ તો આવજે
આમ આપણા કાન રહીને ને આપણે એવું ચેકતા ઊંઘવાતું હલ્યા તને કોઈ ખબર પડે છે જીવનમાં જંગ જીતો હોય ને તો ભાઈ જુઓ ભાઈ પછી આખું ગોમ આવીને લગ્નમાં ઊભું રહ્યું હોય ને પણ ભાઈ ના હોય ને તો એ સારું લાગે તાન અને ભાઈ હોય ને આખું ગોમ ના હોય ને એ સારું લાગે પણ ભાઈ ના હોય ને આખું ગોમ હોય ને એ ના સારું લાગે ખબર પડે છે તને એટલે જીવનમાં ભાઈના હાસવજો પાછા પરમ જિંદગીમાં ભાઈઓ ભેગા ને ભડવા શેટા હોય ને તો જ જંગ જીતાય સાચી વાત જ જયુબા તે તો એમાં તો હું ખોટી વાત છે તાન સાચી વાત છે તમારી તાન ભાઈ હોય ને તો જ તારે જંગ જીતાય ને કોઈ ના કરી ક્યાં પણ આપણે હારી જઈએ હારી જ જવું પડે તાન હેડ આપણે જઈએ હા મારું જીજે તું હા